શહેરના માડી મહોલ્લા ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો। માડી સમાજ દ્વારા તેઓના કુળદેવી ચાર માતાનો દર 3 વર્ષે પલ્લીનો કાર્યક્રમ વર્ષોની પરંપરા મુજબ ઉજવવામાં આવે છે। તેના ભાગરૂપે આજ રોજ ખંડેરાવ મંદિર સ્થિત માડી મહોલ્લા નંબર 1 ખાતે આવેલા ચાર માતા મંદિર ખાતે માતાજીના પલ્લીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં સવારથી વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યા છે। સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકો તથા માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકોને જોડાવવા આયોજક મંડળના આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। कनेक्शन आलू नहीं ने कनेक्शन का छोटा छोटा बड़ा मंदिर आगे करिए बाले बाले આ નવાપુરા માડી મોહલ્લો 1 છે, ખંડેરાવ મંદિર પાસે આવેલો છે। આ વર્ષોથી 150 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે। જ્યારે ખબર હોય પ્લેગ ફેલાયેલો ત્યારે અમારા પૂર્વજોએ માનતા રાખેલી કે સમાજની સાથે સાથે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ના થાય તો અમે માતાજીનો રથ ચાલતા લઈ અને અમે હવન કરીશું। એ અત્યારે પરંપરા ચાલુ છે। અત્યારે તમામ 52 મોહલ્લામાં વારાવારા પરથી હવન રાખે છે અને મહાપ્રસાદીનો આયોજન કરેલું છે। આ અમારી વર્ષોથી ચાલતી પરંપરા છે। આજે અમે માડી મોહલ્લો 1 ખંડેરાવ મંદિર પાસે આયોજન કરેલું છે। શેનું આયોજન રાખેલું? આ અમે મહાપ્રસાદીનું આયોજન રાખેલું છે। ખીરપુરીનું આયોજન રાખેલું। મારું નામ માડી રાજેશ। આજ રોજ માડી મોહલ્લો ખંડેરાવ મંદિર 1 ચાર માતા મંદિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે 150 વર્ષથી માડી સમાજ દ્વારા કોઈ પણ પ્રકારની કોઈ જાનહાનિ ના થાય, કોઈ પણ પ્રકારનો કોઈ બીમારી રોગચાળો ના ફેલાય તે નિમિત્તે માતાજીનો હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આજ રોજ એ કાર્યક્રમ દર 3 વર્ષે આવે છે। આજના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીનો શણગાર કરવામાં આવે છે અને સાંજે હવન કર્યા પછી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। જતીન શાહ। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।